અને ત્યારે રાવણની સાથે ચર્ચા કરતા કરતા અંગદે 14 જણાને જીવતા મરેલા કીધા છે. અને છેલ્લે એમ પણ કહી દીધું કે રાવણ તું એક બે જગ્યાએ નથી, 14 જગ્યાએ તું છું. હા, કૌલ કામ બસ કૃપણ વિમૂઢા, અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા, સદા રોગ બસ સંતત ક્રોધી, વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી, તનુ પોષક નિંદક અઘખાની, જીવિત સબ સમ 14 પ્રાણી. 14 ગણાવી દીધા. કૌલ જે તંત્ર વિદ્યામાં વધારે નિષ્ઠા રાખતો હોય અથવા તો તાંઠા રાખતો હોય, જીવતો મરેલો છે. કૌલ કામ બસ. હા, આપણે તો મર્યા પછી ખરોખર કરવા જઈએ ને. હા, આપણે મર્યા પછી આપણે જઈ ખરોખર કરવા કે બહુ સારા હતા પણ હવે 5 વર્ષ રહ્યા હોત તો હજી સારું હતું ને આપણે આ બધા. જીવતો મરેલો છે. કૃપણ વિમૂઢા, મૂઢ વ્યક્તિ જીવતો મરેલો છે. અતિ દરિદ્ર, જેના ઘરમાં સીમા કરતા વધારે ગરીબાઈ છે, જીવતો મરેલો છે. અને ગરીબાઈ માત્ર પૈસાની નથી, દરિદ્ર શબ્દ વાપર્યો છે અહીંયા. દરિદ્ર એટલે સદગુણોની જેના ઘરમાં ખોટ છે, એ જીવતો મરેલો છે. હા, અતિ દરિદ્ર અજસી, જેને આ જગતમાં કોઈ જશ મળવાને બદલે અજશ મળ્યો છે, અપજશ મળ્યો છે, એ જીવતો મરેલો છે.